2021માં એટલે કે આજથી બરાબર 5 વર્ષ પહેલા એક મહામારી આવી હતી, કોરોના નામની. એ મહામારી પછી હવે 5 વર્ષે મોંઘવારી નામની મહામારી આવી છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ ચાલ્યું એને આખી દુનિયાની અર્થવ્યવસ્થાને તહેસ નહેસ કરી નાખી છે. અને ભારત એમાંથી બાકાત નથી અને હવે આ મોંઘવારીની સુનામી આપણા તરફ આવી રહી છે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ, જેણે આ યુદ્ધ શરૂ કર્યું છે નેતન્યાહુના કહેવાથી, એ અત્યારે બીજી એક મહાસત્તા ચીનના પ્રવાસે છે. જો ચીનમાં ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે કંઈ ફાયદાકારક વાત થાય તો આ આર્થિક સુનામી અથવા તો આર્થિક મહામારીમાં કોઈક શુભ સંકેત મળે એમ છે. અને આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. ઈરાને એમનું હુકમનું પત્તું હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યું અને દુનિયાની સપ્લાય ચેઇન બંધ થઈ ગઈ અને એક પ્રકારે વૈશ્વિક એનર્જી ક્રાઇસિસ ઊભી થઈ. આ યુદ્ધમાં ઈરાનમાં જાનહાનિ 6000થી વધારેની થઈ છે. મિસાઇલ લોન્ચર લગભગ 190થી વધારે નષ્ટ થઈ ગયા છે. ઇઝરાયલના 49 સૈનિકોના મોત થયા છે અને નાગરિકોના 28થી વધારે નાગરિકોના મોત થયા છે. અત્યારે દરેક વસ્તુના ભાવ હવે ધીમે ધીમે દિવસે વધી રહ્યા છે. ભારત એનું 80%થી વધુ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. પેટ્રોલ ડીઝલના ભાવ સ્ટેબલ રાખવા ઓઇલ કંપનીઓ રોજનું લગભગ 2400 કરોડની ખોટ કરે છે. પેટ્રોલના ભાવ અત્યારે હૈદરાબાદમાં 107 રૂપિયા છે, મુંબઈમાં 103, આપણે ત્યાં ગુજરાતમાં અમરેલીમાં 96 તો દિલ્હીમાં 94 ને પાર છે. પણ અસલી પિક્ચર તો આપણા રસોડામાં છે. દૂધના અમૂલ દૂધે લીટરે 2 રૂપિયા વધારી દીધા. સિંગતેલના ડબ્બામાં લગભગ 2900 રૂપિયા થયા છે. દાળમાં 10થી 20% ઉછાળો આવ્યો છે. 1 તોલો સોનું હવે લગભગ 1,66,000 પહોંચ્યું છે. સરકારે ડ્યુટી 6%થી વધારીને 15% કરી છે. ચાંદી લગભગ 3 લાખને પાર કરી ગઈ છે. ટ્રમ્પ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.